ગુજરાતને રાજકારણનું એપિસેન્ટર કહેવામાં આવે છે, એટલે કે કોઈ પણ પક્ષ જો અહીંયા ચૂંટાઈને આવે તો તેમના નીતિ નિયમો છેક દિલ્હીથી લાગુ કરવામાં આવે છે. એવું જ કંઈક હોય છે કે જો આપણા વડાપ્રધાન છે કંઈક સૂત્ર આપ્યું તો ભાજપના નેતાઓ તેનો અમલ કરે છે. હમણાંનું જ એક સૂત્ર આપણને બધાને ખબર છે કે નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું છે, બટોગે તો કટોગે, અને આ સૂત્રનો જોરશોરથી ગુજરાતના ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. પણ આ સૂત્રથી શું ખરા અર્થમાં જે અત્યારે ફાંટા પડી રહ્યા છે ભાજપમાં, તેમનાથી કાર્યકરો એક થશે કે નહીં તે પણ સવાલ છે. હવે આ સૂત્રથી ફરી એકવાર કોણે પ્રચાર કર્યો છે તેમની વાત કરવી છે, પરંતુ બીજી વાત એ પણ કરવી છે કે ખાલી આ સૂત્રથી શું લોકોનું ભલું થશે, શું ત્યાંના લોકોની સમસ્યાનો હલ થશે કે નહીં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. હમણાંથી આપણે જોયું છે કે બટોગે તો કટોગે આ સૂત્ર ગુજરાતની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. ભાજપના નેતાઓ કંઈ પણ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, પ્રચાર કરે તો આ સૂત્રનો તેઓ જરૂરથી ઉલ્લેખ કરે છે. એવું જ કંઈક હમણાં પંચમહાલના ગોધરાની અંદર એક કાર્યક્રમ હતો, નવા વર્ષનો સ્નેહ મિલનનો ભાજપનો કાર્યક્રમ હતો, અને આ જ કાર્યક્રમમાં ધારાસભ્ય સી.કે. રાહુલજીએ આ સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. કહ્યું છે બટોગે તો કટોગે, કાર્યકર્તાઓને સલાહ આપી છે અને કહ્યું છે કે હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે તો આપણે બધાએ જે ઉપરથી યોજનાઓ આવે છે એ લોકો સુધી પહોંચાડવાની છે. જો આવું નહીં કર્યું તો ક્યાંક આપણામાં પણ ફાંટા જોવા મળશે, લોકો આપણાથી વિખૂટા પડશે. પણ સવાલ એ છે કે ખાલી દિલ્હીથી સૂત્ર આપવામાં આવે તેમનું જ કેમ પાલન થાય છે? તમારા સ્થાનિક લોકોની જરૂરિયાતને તમે કેમ સાંભળતા નથી? સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે એટલે તમને આ બધી વસ્તુ યાદ આવે છે. હવે એમના પછી વિધાનસભાની ચૂંટણી આવશે એટલે તમને એવું લાગશે કે હવે આપણે આ કામ કરવાના બાકી છે, પરંતુ એ પહેલાં તમને કોઈ રજૂઆત કરે તો તમે એમનું સાંભળતા નથી. ઘણી બધી સમસ્યાઓ તમારા ખેડૂતોની છે, તમારા લોકોની છે, એ સંભળાતી નથી. પરંતુ જો કોઈ સૂત્ર આપવામાં આવ્યું તો તેમનો પ્રચાર એટલો થશે કે લાગશે કે આજ આવનારી ચૂંટણીનું એક સૂત્ર બની જશે. આપણે હંમેશા જોયું છે કે ચૂંટણી નજીક આવે એટલે કોઈક સૂત્ર દિલ્હીથી આપવામાં આવે, એ ખૂબ ટ્રેન્ડિંગમાં આવે અને એમના ઉપર જ પછી ચૂંટણી લડાતી હોય છે. આ વખતે એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે એટલે આ બટોગે તો કટોગેનો નારો ખૂબ પ્રખ્યાત થવાનો છે. પણ આ સૂત્રના આધારે કેટલી ચૂંટણી જીતાશે તે પણ આપણને ખબર જ છે, કારણ કે હવે લોકો જાણી ગયા છે કે તેમને શું જોઈએ છે. વિકાસની જે મોટી વાત કરવામાં આવે છે ત્યાં કેટલો વિકાસ થયો છે એ પણ લોકોને ખબર છે. પણ સૌથી પહેલાં હવે સી.કે. રાહુલજીને કેમ એવું લાગી રહ્યું છે કે બટોગે તો કટોગે, કાર્યકર્તાઓને એક થવાની જરૂર છે, તે તેમની પાસેથી જ સાંભળીએ. આપણા યોગી સાહેબે સૂત્ર આપ્યું છે, કટેગે તો કટેગે. આપણે જો આ વસ્તુ નહીં વિચારીએ અને સરકારના અનુસંધાનમાં સરકાર નીતિઓ મોદી સાહેબ ઉપર દિલ્હીથી આપે છે, પણ એના અનુસંધાનનો અમલ કરવાનું પણ આપણી પાર્ટીના કાર્યકરોની જવાબદારી છે. આપણી ફરજ છે કે હું જિલ્લાનો મહામંત્રી છું, હું તાલુકાનો મહામંત્રી છું, મંડળનો પ્રમુખ છું, તો કમસે કમ એમના વિસ્તારમાં જે કંઈ આવતું હોય સરકારના લાભો એ ખરેખર નવા વર્ષમાં આપણે અપાવવા જોઈએ. કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ધારાસભ્ય કે જે કંઈ હોદ્દેદારો છે, સમાજમાં એક પ્રકારના પ્રશ્નો આવે છે અને એમનું સમાધાન કરવું, સંગઠન એટલે સંગઠન અને ભાષણ એટલે ભાષણ, પણ આપણે કેવું કામ કરીએ છીએ એની પર આધાર છે. એટલે હું મારી આપને નવા વર્ષમાં મારી વિનંતી કે સરકારની જે કઈ યોજનાઓ છે, જો એ યોજનાઓનો અમલ જો કાયદેસર નીચેના સ્તર સુધી નહીં થાય તો આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને આ સરપંચોની ચૂંટણીનો પણ આપણે સોંપવો પડશે. આપણા ગુજરાતની તાસીર જ રાજકારણમાં કંઈક એવી છે કે ચૂંટણી નજીક આવે એટલે બધા જ લોકોને ભાજપ હોય તો ભાજપને પોતાના કાર્યકર્તાઓ યાદ આવે, ધારાસભ્યો યાદ આવે, સાંસદો યાદ આવે. કોંગ્રેસમાં પણ એવું છે. પરંતુ જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે લોકોને કેમ આ તમામ પક્ષ છે તે યાદ નથી કરતો? આ જ મતદારોથી તેઓ ચૂંટાઈને આગળ આવે છે, પરંતુ તેમના કામ કરવા માટે, તેમને જે વસ્તુની જરૂર છે તે અપાવવા માટે આ તમામ પક્ષ પાછળ પડે છે. જ્યારે તમે કોઈ વાતે ફોન કરો તો અમને નથી ખબર એવા જવાબ સાંભળવા મળે છે. હવે એ જોવાનું છે કે સી.કે. રાહુલજીએ કહી તો દીધું છે બટોગે તો કટોગે, પણ આ સૂત્રનો તેમના કાર્યકર્તાઓ કેટલો અમલ કરે છે? હવે આ સૂત્રનો જોરશોરથી પ્રચાર કેમ કરે છે એ પણ આપણે સમજવું જરૂરી છે, કારણ કે ચૂંટણી નજીક આવે એટલે બધા જ લોકોને એક થવાની જરૂર હોય છે. જો ના થાય તો ક્યાંક એવું લાગે કે આમાં ફાંટા હશે. એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો પણ ના લહેરાય.
તમને શું લાગે છે અમારા અહેવાલ વિશે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.